જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. કેમ છો બધા? મજામાં, આનંદમાં જ હશો એવી પ્રભુ પિતા પરમાત્મા પાસે પ્રાર્થના. નવા જ વ્લોગની શરૂઆતમાં હું તમને સૌથી પહેલાં તો શિવરાત્રિની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. પ્રભુ શિવ બધાની મનોકામના પૂરી કરે અને જીવનના બાકી રહેલા પડાવમાં આગળ પુણ્યશાળી આપણા હાથોથી, આંખોથી અને જીભથી કામ થાય. ભાઈ પ્રભુ બધાની મનોકામના પૂરી કરે. આ વ્લોગ ઘણા દિવસ પછી તમારી પાસે આવે છે. આ વ્લોગ 10મ અને 11નો છે. આજના વ્લોગમાં હું તમને 2 દિવસની શેર કરાવવાની છું. ચાલો ત્યારે કરી દઈએ એક પ્યાર ભર્યા વ્લોગની શરૂઆત. આજ ગુરુવાર અને 12 તારીખ છે. આજે વ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે એવી આશા રાખું છું. વ્લોગ લાસ્ટ સુધી જોઈને કમેન્ટ જરૂર કરી દેજો. તમને વ્લોગ કેવો લાગે છે એવો અભિપ્રાય પણ જરૂર આપી દેજો. આજે તો મેં તમને મોલની મુલાકાત કરાવી. જોયો ને, મોલમાં ખરીદી કરવા હું અને દિશા બંને પહોંચી ગયા હતા. હું હંમેશા કોશિશ કરું છું કે ઘરના ગ્રોસરીની ખરીદી, કરિયાણાની ખરીદી કરતી વખતે પહેલાં જ જોઈ લઉં છું કે ક્યાં મને ભાવમાં બરાબર લાગશે. ઓનલાઈન કે લોકલ માર્કેટમાં ક્યારેક ઓનલાઈન પણ ઘણી વખત સારી વસ્તુઓ અને સેવિંગ સાથે પણ ખરીદી થઈ શકે છે. પણ અમે પહોંચી ગયા હતા મોલમાં. ભાવ જોઈ જાણી વિચારીને ઘરનું કરિયાણાનું લિસ્ટ સાથે લઈને હું અને દિશા 6 વાગ્યાના મોલમાં ગયા હતા. ધાનુબેન પણ સાથે જ હતા. આવતા આવતા અમને 7:45 વાગી ગયા. જો આવી અને દિશા અને સાક્ષી બંને લિસ્ટ જોવે છે. મેં દિશા અને સાક્ષીને કીધું છે લિસ્ટમાં એકદમ સરસ મજાનું ટેલી કરી લેજો, ભાવ સાથે એ વસ્તુ આવી ગઈ છે કે નહીં. વધારાની પણ 1-2 વસ્તુ આવી ગઈ હતી અને જે મંગાવી હતી ને લિસ્ટમાં લખ્યું છે છતાં પણ એ વસ્તુ પહોંચી નથી. તો એ બધું જ જોઈ લેજો કે કઈ વસ્તુ આવી છે ને કઈ વસ્તુ વધારાની વસ્તુ આવી છે, અને એ બધું જ જોવાનું કીધું છે મેં. અને ચાલો બંને છોકરીઓ બધું જ કરિયાણું બહાર કાઢી સાફ સૂફ કરતા જાય છે અને વ્યવસ્થિત જગ્યાએ મૂકતા જાય છે. આખો જ ઘોડાની બધી જ વસ્તુ બહાર કાઢી લેશે. એ વસ્તુ પણ સાફ થઈ જશે અત્યારે, અને જે નવી વસ્તુ આવી છે એ પણ સરસ સાફ થાય અને પાછા એ ડબ્બાને એકદમ વ્યવસ્થિત ચોખ્ખા કરી અને પાછી બધી જ વસ્તુ વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવાની છે. અત્યારે જો જેટલું મહિનાની જરૂરિયાત હોય ને એટલું જ અમે કરિયાણાની વસ્તુની ખરીદી કરીએ. ક્યારેક તો કરકસર કરીને મહિનાની વસ્તુ 1.5-2 મહિના સુધી પણ અમે ચલાવી લઈએ. આપણી ગૃહિણીના હાથમાં છે ભાઈ કે કઈ વસ્તુમાં આપણે કરકસર કરી અને ચલાવી શકીએ છીએ. ખોટો બગાડ પણ ન થાય અને સુવ્યવસ્થિત ઘર પણ ચાલે. ક્યારેક એવું પણ થઈ જાય કે વધારે સામાન ઘરમાં નાખી દઈએ ને તો વસ્તુ ખરાબ પણ થઈ જાય અને એની એક્સપાયરી ડેટ પણ આવી જાય. અને મારે જોઈતા પૂરતો સામાન ખરીદવાની વધારે ને વધારે આદત છે અને નુકસાન પણ વધારે ન ભોગવવું પડે. એને વધારે વસ્તુ હોય તો અત્યારના સમય પ્રમાણે, વાતાવરણ પ્રમાણે વસ્તુ ખરાબ પણ થઈ જાય. સાફ કરીને સાચવવું એની કરતાં જોઈતા પૂરતો જ સામાન ઘરની અંદર ભરીએ તો કોઈ નુકસાન પણ ન થાય અને સાફ કરવાની ઝંઝટ પણ ન રહે અને આપણું બજેટ પણ સચવાઈ રહે. મહિનામાં કેટલી વસ્તુ જોશે ને એનું પહેલાંથી જ લિસ્ટ બનાવી લઈએ, કારણ કે જ્યારે લિસ્ટ લખતા હોય ને ત્યારે આપણે જે વધારાના ખર્ચા હોય ને જે એનો ઉપર આપણે વધારે ને વધારે ધ્યાન દઈ શકીએ. એને આપણે જોઈએ લિસ્ટની અંદર કે આની જરૂરિયાત છે ને નથી તો એનો કાપ પણ મૂકી શકીએ અને નવી વસ્તુનો ઉમેરો પણ કરી શકીએ અને કામની વસ્તુ જ ઘરે આવે. એને જો આપણે લિસ્ટ કરીને રાખીએ ને તો કામની વસ્તુ જ ઘરની અંદર આવવાની છે. ક્યારેક લેવા ગયા હોય 10 વસ્તુ અને આવી જાય 15 વસ્તુ. તો ઘરથી જ લિસ્ટ બનાવીને જો ગયા હોય ને તો ખોટા ખર્ચાથી આપણે બચી શકાય. ભાઈ આપણું જે મંથલી બજેટ છે ને એ સારું સચવાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ક્યારેક એવું પણ બની જાય કે ઘણાના ઘરમાં કે ઘણા લોકો કહેતા હોય કે પગાર આવે અને ક્યાં જતો રહે, ક્યારે ખલાસ થઈ જાય ખબર જ નથી પડતી. એનું કારણ શું હોઈ શકે બતાવો. એને એ હોય ને કે મેનેજમેન્ટ બરાબર નથી. જો બરાબર બજેટ બનાવેલું હોય ને તો ક્યારેય એને આપણું જે બજેટ હોય એની બહાર આપણે જઈએ નહીં. એને જો બજેટ બનાવેલું હોય ને તો આપણને ખબર પડે કે કેટલા પૈસા ક્યાં ખર્ચ થઈ ગયા છે ભાઈ, અને મહિનામાં આટલા દિવસો બાકી છે તો હવે ક્યાં ખર્ચા
કરવાના છે. આપણે સેવિંગ પણ દર મહિને કરતા હોઈએ છીએ અને કરવી જ જોઈએ. એને આખા પગાર આપણે ઘરમાં વાપરી નાખીએ એ બરાબર ન કહેવાય. એને સાચી ગૃહિણી તો એ જ કહેવાય કે ઓછા પૈસામાં ઘર ચલાવી પણ લે અને થોડીક સેવિંગ પણ કરી લે. જો દિશા અને સાક્ષીએ કરિયાણું બધું જ સાફ કરી માના ચાળી વીણી ગુણીને બધા જ ડબ્બા નીચે ઉતારી લીધા. સાક્ષીએ ઉપર ઘોડામાં બધા જ સરસ મજાના કચરા પોતા કરી નાખ્યા, પોતા કરી નાખ્યા, ઝાપટ ઝૂપટ કરીને સર્ફવાળા પાણીથી, ચોખ્ખા પાણીથી, 2 પાણીથી એવી રીતે પોતા કરી નાખ્યા. અને દિશાએ જે લાઇનર બિછાવી છે, ઘોડાનું કાપડ મૂક્યું છે, બધાને પોતા કરી દીધા. અને સાક્ષી જુઓ બધા ગોઠવે છે અને સાથે સાથે ધાનુબેનને તો કામ કરવાનું જ હોય ભાઈ. ધાનુબેન કામ ન કરાવે ને ત્યાં સુધી ઘરના કામ પૂરા જ ન થાય. એને તો હું લેવા આવું છું ધાનુને, તો દિશા અને સાક્ષી ના પડે છે કે કાંઈ વાંધો નહીં મમ્મી, તમે તમારે તમારું કામ કરો, એ ભલે રમતી, કારણ કે અત્યારે બધું વિખાયેલું છે આખા ઘરની અંદર, તો થોડુંક વધારે વિખાઈ જશે તો કાંઈ વાંધો નહીં. પણ ધાનુ પણ આ બધું જોઈને કાંઈક ને કાંઈક તો શીખશે ને. એટલા માટે મને દિશા અને સાક્ષી એ બંને ના પાડી કે મમ્મી કાંઈ વાંધો નહીં, ભલે રમતી, તમે તમારું કામ કરો. અને હું આ સમયે મારા મંદિરના રૂમમાં છું. હું ઠાકોરજીની બધી જ વસ્તુ વ્યવસ્થિત મૂકું છું. મારા ત્યાં આગળ પણ 2 ઘોડા છે, 2 કબાટ છે કે જેને સાફ કરવાના હતા, તો એ હું કામ કરું છું. અને અહીંયા આગળ જુઓ 3 હેને કાકી, મમ્મી અને ધાનુબેન 3 થઈને હમણાં બધું જ કરિયાણું ઠેકાણે પાડી દેશે. 7:45 વાગ્યાનું કામ માંડ્યું છે. 7:45 વાગ્યાના લગભગ 10 સાડા 10 વાગી ગયા હતા ત્યાં સુધી બધું જ કામ થઈ ગયું હે ને. 10 સાડા 10 વાગ્યા સુધીમાં કરિયાણું બધું ઠેકાણે પાડી દીધું. આ આખો ઘોડો એકદમ મસ્ત સાફ થઈ ગયો. જમી લીધું અને ત્યાર પછી વાસણ પણ માંજી લીધા અને ઘર પણ હે ને કિચન છે એ પણ સરસ મજાનું સાફ થઈ ગયું. અને હવે હું તમને મળું છું અત્યારે સવારમાં. એકદમ મસ્ત પરોઢ ખીલી ગઈ છે અને ઠાકોરજીની સેવા મસ્ત થઈ ગઈ છે. હું તમને 2 દિવસનો વ્લોગ બતાવું છું. જો કેટલા સુંદર ઠાકોરજી લાગે છે કાંઈ. ચાલો સરસ મજાની એકદમ પોઝિટિવિટીની સાથે નવા દિવસની શરૂઆત કરી દઈએ આ જ વ્લોગની અંદર. જો ઘરના બધા જ કામ સમયસર થઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 9, સવારના 9 વાગ્યા છે. થોડો નાસ્તો બનાવી લઈએ. આ છે કાલ રાતનો જ વિચાર હતો કે થોડો નાસ્તો બનાવી જ લઈએ. તો સૌથી પહેલાં તો આજે બનાવી લઈએ મમરાનો ચેવડો. હું ચેવડો બનાવું છું ને તો દિશા રસોઈની સાથે સાથે તૈયારી કરે છે. મને મદદ પણ સાથે સાથે કરતી જાય છે. બાકી નાસ્તો આગળના દિવસોમાં થોડો બનાવતા જશું. હમણાં બાળકોનો ચેવડો બનાવી જ લઈએ કારણ કે બધાનો ફેવરિટ ચેવડો હે ને, જે હળવો નાસ્તો કહેવાય, ભાવે બધાને હે ને, નાનાથી લઈને મોટાને બધાના ફેવરિટ એ ચેવડો હે ને. ક્યારેક એનાથી ભેળ પણ બનાવી લેવાય અને ક્યારેક મમરા એમને પણ ખાઈ લેવાય. જો ક્યારેક નિખિલ કિશન મોડા આવ્યા હોય ને, સાંજનો સમય થઈ ગયો હોય, બપોરે જમ્યા ન હોય, તો સાંજે એમને ભેળ બનાવી દઈએ ને, ટમેટા અને કેપ્સિકમ મરચાં અને એવું બધું નાખીને ભેળ બનાવી દઈએ ને, તો એ લોકો મસ્ત, એ લોકોનું પેટ પણ ભરાઈ જાય ને રાતનું જમવાનું પણ બગડે નહીં હે ને. એટલા માટે થઈને બધાનો ફેવરિટ ભાઈ ચેવડો. તો સૌથી પહેલાં તો મમરાને વઘારી નાખ્યા. તેલ મૂકી, તેલ છે મસ્ત ગરમ થઈ, હળદર, હિંગ અને મીઠું નાખી અને વઘારી નાખીએ. સાથે સાથે
લીમડાના પાન તો નાખવાના જ ભાઈ, એને મમરાનો ચેવડો બનાવવો હોય ને તો લીમડાના પાન તો ભરી ભરીને નાખી દેવાના, સાથે સાથે મીઠું અને હળદર પણ નાખી અને ચાલો મમરાને વઘારી લેવાના હે ને. સૌથી પહેલાં આપણે એને ચાળી લીધેલા હોય. તો આજે હું બનાવું છું 2 કોથળી મમરાનો ચેવડો હે ને. તો ચાલો મોટા વાસણની અંદર એટલે કે તગારાની અંદર જ તે બધા જ મમરા નાખી દીધા વઘારીને હે ને, અને સરસ ભેળવી પણ દીધા. સાથે સાથે મેં લોટ બાંધી લીધો તો સેવનો સૌથી પહેલાં જ તે એને એની અંદર હળદર મીઠું જ ખાલી નાખ્યું છે, બીજું કાંઈ જ નથી નાખ્યું. અને સહેજ મસ્ત ઢીલો લોટ બાંધ્યો છે એને, સંચાની અંદર તેલમાં મસ્ત રીતે પડે ને એટલા માટેથી ને સહેજ મસ્ત ઢીલો લોટ રાખીએ ને તો સેવ ક્રિસ્પી પણ બનશે અને ફરસી પણ બનશે. અને મણ તો બિલકુલ અંદર લોટમાં નાખતા જ ન હોય એને, તમારા ઘરમાં પણ સેવ બનતી જ હોય, શાકની, ચેવડાની, બધી જ સેવ હે ને. તો અમે પણ એકી સાથે 500-700 ગ્રામ સેવ બનાવી લઈએ તો શાકમાં પણ ચાલે અને ચેવડામાં પણ ચાલે. તો આજે તો 500 ગ્રામ જ તે બનાવી છે, બહુ ઝાઝી બનાવી નથી. 500 ગ્રામ પણ નહીં, 500 ગ્રામ લોટની અંદરના ભાગમાં છે તો એટલો લોટની સેવ બનાવી લીધી. તોય તે 7 ઘાણ ઉતરા એને, વારાફરતી મસ્ત એવી સેવ બની ગઈ. પહેલાં વિચાર એમ હતો કે શાકની થોડી કાઢી લઈએ, પણ પછી સેવ બની ગઈ ને પછી એમ થયું કે ના હવે કાંઈ કાઢવી નથી. 2 કોથળી ચેવડો બનાવ્યો છે તો આટલી સેવ તો જોશે જ તે. જો કેટલી મસ્ત સેવ બની ગઈ છે. સહેજ મસ્તી ચપટી હળદર નાખીએ ને તો એકદમ મસ્ત પીળો કલર આવી જાય ભાઈ એને. ચાલો સાથે સાથે સિંગદાણા પણ શેકી લીધા એને, સહેજ મસ્ત તેલમાં રાખીએ ને એટલે એકદમ મસ્ત સિંગદાણા એને. છોકરાઓને સિંગદાણા બહુ જ ભાવે. ચેવડાની અંદર ગોતીને એને વીણીને એ લોકો ખાય એટલા માટે થઈને ચાલો સિંગદાણા પણ 500 ગ્રામ 700 ગ્રામ જેટલા સિંગદાણા પણ શેકી લીધા, તળી લીધા. અને સાથે સાથે ઝીણી ભૂંગળીઓ પણ એને. ધાનુબેનની તો એટલી ફેવરિટ છે ને ભૂંગળી, ન પૂછો વાત. ધાનુબેન છે ને એ ગોતીને ભૂંગળી જ ખાતી હોય એને. સિંગદાણા કે મમરા એને કાંઈ ન ભાવે, ખાલી ને ખાલી ભૂંગળી જ ભાવે. એટલા માટે અમે ડબ્બો ભરીને એક ભૂંગળીનો જ રાખી મૂકીએ કે ધાનુબેન ક્યારેક ધામ પછાડા કરતા હોય ને તો એકલી ભૂંગળી દઈ દઈએ ને તો થોડીક વાર માટે સચવાઈ જાય ભાઈ. અને મોટા ભૂંગળા પણ નાખીએ ને, મોટા ભૂંગળાનો સ્વાદ કંઈક અલગ જ હોય. તો મોટા ભૂંગળા હોય ને તો એને 1 પેકેટ અમે આખું એ તળી નાખીએ. જ્યારે તળતા હોઈએ ને ત્યારે થોડાક ભૂંગળા અમે રાખી મૂકીએ એક બાજુ, અને થોડાક ભૂંગળા છે એ ચેવડાની અંદર થોડા કટકા કરીને રાખી દઈએ. અને થોડાક ભૂંગળા એવી રીતે રાખીએ કે દાળ ભાત કર્યા હોય કે ખાલી ને ખાલી શાક રોટલી કર્યા હોય ને તો પણ ભાવે બધાને એને. અને સાથે સાથે ચાલો ચોખાના પૌવા પણ તળી લઈએ. પણ મોટામાં મોટી મિસ્ટેક થઈ ગઈ છે, આ જે જારો છે ને એમાં પૌવા બિલકુલ ચાલે નહીં એને. એકદમ પતલી જાળીવાળો જારો હોય ને એમાં જ ચાલે. પણ બધા જે પૌવા હતા ને બધા મિક્સ થઈ ગયા હતા તેલની અંદર. માંડ બધાને કાઢ્યા. પતલી જાળીવાળો જારો લઈ લીધો છે અને હેન્ડલ જુઓ નથી, ખાલી આ ચાયણી છે જે આપણે આંબલી ચાળવાની ગળણી હોય ને એ છે. તો ચાલો દિશા એમાં હળદર અને મીઠું ભેળવતી જાય છે અને સાથે સાથે હું તળતી જાઉં છું. કારણ કે જો પૌવા તળતા બિલકુલ વાર ન લાગે તો બળી જાય પણ ઘડીકમાં. તો ચાલો જે મોટા ભૂંગળા હતા ને એને થોડા અધકચરા ભાંગી નાખ્યા અને અડધા અલગથી કાઢી રાખ્યા દાળ ભાતની સાથે, શાકની સાથે ખાવા. ચાલો આ જે પૌવા તળાઈ ગયા હતા બધા જ બધા જ મિક્સ કરી દીધા અને સેવ થઈ ગઈ હતી. જો કેટલી મસ્ત એકદમ ક્રિસ્પી, એકદમ હાથથી અડીએ ને તો પણ એકદમ મસ્ત કુરકુરો અવાજ આવે એને. તો ચાલો મમરામાં એને બધી ભેળવી દીધી, બધી જ સેવ જેટલી બનાવી હતી એટલી બધી જ ભેળવી દીધી છે. અને આ પૌવાની અંદર શિંગદાણા છે, ભૂંગળી છે, ભૂંગળા છે, બધું જ મિક્સ કરી અંદર ચાલો મસાલા નાખી દઈએ. 2 ચમચી જેટલું ચટણી નાખી છે, લાલ ચટણી છે, આમચૂર પાવડર છે, સંચળ છે અને સાથે સાથે બુરું ખાંડ પણ છે ને. અમે લોકો બાળકો માટે થઈને ગળ્યો ચેવડો બનાવીએ, બહુ ઝાઝો નહીં પણ થોડોક મસ્તો. ગળ્યો ચેવડો હોય ને ખાટો, મીઠો, તીખો, ખારો અને ગળ્યો. તીખો હોય ને, ચટણી હોય એટલે તીખો તો થવાનો જ છે. તો આવો સ્વાદ હોય ને તો છોકરાઓને વધારે ને વધારે ભાવે એને. આમચૂર પાવડર હોય એટલે ખાટો થઈ જાય એને, મીઠું સંચળ હોય એટલે ખારો થઈ જાય ને. ચાલો દિશાએ સેવ અને મમરા બંને મિક્સ કરી નાખ્યા
અને સાથે સાથે ભૂંગળામાં અને શિંગદાણામાં મસાલો પણ કરી નાખ્યો. હજી જુઓ ગરમ ગરમ છે ને એટલે મસાલો મસ્ત ભળી જશે. એને આ ફેવરિટ બધાના ઘરમાં બનતું જ હોય ચેવડો ચવાણું હે ને. તો ચાલો આની અંદર ચવાણુંનું એક પેકેટ પણ નાખી શકાય. એને આવા સમયે ચણાની દાળ, મગ એને એ બધા અને વધારે પલાળીને થોડીક વાર માટે સૂકવી તળી અને એ પણ અંદર નાખી શકાય. પણ એ અમે કાંઈ નાખ્યું નથી, સાદો ને સાદો જ ચેવડો નાખ્યો છે ભાઈ. અને સાથે સાથે થોડુંક ઘટતું હતું એ પણ બધું નાખી દીધું. ચાલો મસ્ત ચેવડો બની ગયો છે. અત્યારે જો નિખિલ કિશન બહાર જવાની તૈયારી કરે છે. એ લોકો નોકરી ઉપર જવાની તૈયારી કરે છે. શૂટિંગમાં લેવું આમ જતો પણ એ ક્યાં વયો ગયો? ત્યાં ક્યાં વયો ગયો એ જોતું પેલા. આજે નિખિલ કિશનને થોડું મોડું જવાનું હતું નોકરી ઉપર અને અમે થઈ ગયા ફ્રી. રસોઈ પણ બની ગઈ છે, નાસ્તો પણ બની ગયો છે અને અમે આવી ગયા છીએ બહાર. અત્યારે વાગી ગયા હશે લગભગ 10:30 થી 11. ચાલો ત્યારે ધાનુબેન તો ધમપછાડા કરે છે જુઓ, કારણ કે મામાનું ઘર સામે ને સામે જ છે ને. એને મામાનું ઘર કેટલે તો કે દીવા બળે, એટલે ધાનુબેન દોડાદોડી કરે છે. ચાલો નિખિલ કિશન જાય છે, ચાલો એમને આપણે બાય કહી દઈએ. ધાનુબેનની ધમાલ જોઈ લ્યો અત્યારે. પડી નો જાય ગયો બસ બે કિસી કર દે કિસી કરવો પર એટલે દાદુ આયુ જો તારો ચાચુ ટાટા કહી દે દીકજો લે લે ચપ્પલ પડા આયા મને કિસી કર દે. હાલ મોટી બધી, આ મોટી બધી કોને કહેવાય? અરે વાહ લે મને એક બાપુ દે પપ્પા તું આવજે હો. ચાચુ ટાટા કહી ટાટા ચાચુ અહીંથી કહી દે, અહીંથી દેખ ટાટા આવજો બેટા, આવજો. બપોરે જમી કારવી ફ્રી થઈ થોડીક વાર આરામ કરી અને હું પહોંચી ગઈ મારા હવેલીના સત્સંગ મંડળમાં. હમણાંથી સરસ મજાના ફાગરસિયા એટલા સરસ ચાલે છે ને, ફાગણ મહિનો ચાલે છે અને એમાં પણ આજે તો 11 છે ભાઈ. તો 11ની તો આજે ધૂમ મચાવી છે.
એક વૈષ્ણવના ઘરે હવેલીનો સત્સંગ હતો, ખૂબ જ ધૂમ મચાવી. જેના ઘરે સત્સંગ હતો ને એને ખૂબ જ ઠાકોરજીને લાડ લડાવ્યા અને ખૂબ જ ધોળ કીર્તન ગાયા. ભાઈ ફાગ રસિયા તો એટલા બધા ગાયા ને ન પૂછો વાત. અને ત્યાંથી હું અને મારી બધી જ ફ્રેન્ડ જતા રહ્યા અમે હવેલીએ દર્શન કરવા. તમે પણ હવેલીના દર્શન કરી લ્યો. જુઓ કેટલા સરસ મજાના ઠાકોરજી ગિરિરાજજી બિરાજમાન છે. ચાલો ત્યારે આવો રહ્યો અમારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો મારો આજનો દિવસ? જો તમને મારા આ વ્લોગ ગમતા હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ નવી પોઝિટિવિટી સાથે, નવી ઉમંગ અને ઉત્સાહ સાથે નવા વ્લોગની શરૂઆત કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.